અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનને લઈ ભારે વિવાદ છંછેડાયો છે। ત્યારે ડિમોલેશન કોણે કર્યું તે જાણવા સુરતનું મીડિયા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પાસે પહોંચ્યું હતું। આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના સવાલોના જવાબ આપવાને બદલે એસએમસીના કોન્ફરન્સ રૂમમાં ભાગ્યા હતા અને દરવાજા બંધ કરી દીધા હતા। આ દરમિયાન મીડિયા જ્યારે કોન્ફરન્સ રૂમમાં મ્યુનિસિપલ કમિશનરને મળવા જાય છે ત્યારે માર્શલો બોલાવીને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને માર્શલના લોકોએ પત્રકારનો કોલર પકડી ધક્કામુક્કી કરી હતી। મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। જોકે સ્થિતિ વણસતા લાલગેટ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા 2 મીડિયા કર્મચારીઓને લાઠી મારવામાં આવી। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાનું પ્રાંગણ જાણે સમરાંગણ બન્યું હોય તેમ બેફામ બનેલ બિલ્ડરોને બચાવવા પોલીસ લાચાર બની હોય તેમ મીડિયા પર છૂરી અને લાઠીઓ વીંજી હતી। તેમજ ભૂતિયા ડિમોલેશનના કલંકને મિટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। ભૂતિયા ડિમોલેશનના 13મા દિવસે એસએમસીમાં ભારે હંગામા બાદ મ્યુનિસિપલ કમિશનર મીડિયા સામે આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન જાણે કે અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું। મીડિયા સાથેની વાતચીત દરમિયાન 8 મિનિટમાં મ્યુનિસિપલ કમિશનર 18 વખત એક જ શબ્દ બોલ્યા હતા કે આ તપાસનો વિષય છે। સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું કે નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા અને એ વિષયમાં આજે નિવેદન પણ આપ્યું છે। આગળ જે બનાવ બન્યો છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે। તપાસ સમિતિનો જે પણ રિપોર્ટ આવશે તેના મુજબ કામગીરી કરવામાં આવશે। મીડિયાએ સવાલ કર્યો કે ડિમોલેશનના 13 દિવસ બાદ ખુલાસો કરવામાં આવે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે। જ્યારે મીડિયા દ્વારા ડિમોલેશન કોણે કર્યું તે પૂછવા પર કમિશનરને કહ્યું કે મને ખબર નથી અને તે તપાસનો વિષય છે, આના માટે તો સમિતિ બનાવી છે। પત્રકારોના દરેક સવાલ પર કમિશનરનું એક જ રટણ હતું કે તપાસનો વિષય છે। કમિટીની રચના કરાઈ છે। એક તરફ સુરતના ભૂતિયા ડિમોલેશને એસએમસી અને એસઓજીની ઊંઘ ઉડાડી દીધી છે, ત્યાં બીજી તરફ જેના લીધે આખો ખેલ ખેલાયો તે બિલ્ડર બેફામ બન્યા છે। એક તરફ 13 દિવસથી 100 પરિવાર ઘરવિહોણા બની ગયા છે તો બીજી તરફ આ બેફામ બિલ્ડરોનું કામ હજુ પણ ચાલી રહ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।